વાત કરીએ પાટણ શહેરની તો સમી તાલુકાના રાફુ ગામ ખાતે પીવાના પાણીની પારાયણ જેવી સમસ્યા જે છે તે જોવા મળી છે। સંખેશ્વરથી સેવાભાવી સંસ્થા જનમંગલમ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થા સંખેશ્વર દ્વારા પાણી પહોંચાડ્યું તો ઉનાળાની શરૂઆત થતાની પહેલા જ સમી તાલુકાના રાફુ ગામ ખાતે છેલ્લા 1 મહિનાથી પીવાના પાણીની પારાયણ સર્જાય છે। તો પીવાના પાણીની મહામુસીબતને ધ્યાને લઈને સેવાભાવી સંસ્થા હાલ લોકોની વહારે આવી છે। પીવાના પાણીની સમસ્યાને લઈને સંસ્થા દ્વારા વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે। તો સંખેશ્વર ખાતે આવેલી શ્રી આદિ જીવનપૂર્વક ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ અને જનમંગલમ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંખેશ્વર દ્વારા રાફુ ગામની જનતા માટે પાણી ટેન્કરો મારફત પાણી મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। છેલ્લા 1 મહિનાથી પીવાના પાણીની સમસ્યા હોય જે બાબતને લઈને સેવાભાવી સંસ્થાના જિજ્ઞાબેન શેઠ અને પીવાના પાણીની જે સમસ્યા છે તે વ્યવસ્થા કરવી જરૂરી છે તો ટેન્કરો મોકલવામાં આવ્યા છે તેવું સામે આવ્યું છે। તંત્રની લાપરવાહીથી લોકો પરેશાન થઈ રહ્યા છે। લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યું તો ત્યારે લોકોને પીવાનું પાણી પહોંચાડવાની કામગીરી હાલ સેવાભાવી સંસ્થા દ્વારા કરવામાં આવી છે અને પીવાનું પાણી મળતા લોકોની અંદર ખુશીનો માહોલ જોવા મળ્યો તો તંત્ર પાણી આપવા નિષ્ફળ જતા સેવાભાવી સંસ્થાઓ જે છે તે બહાર આવી છે। अमने पानी आई बापा पानी न तो मारे हमारा गाँव में खूब तमने भगवान मारी माँ हाल करे यात्रा जय मारी माँ। हाँ बोलो। राफू गाम में राजगोर गीताबेन काशीराम अमरा गाम में 30 दिवस थी पानी आवतुं नथी तो आ बेने अमने पानी रूपे मदद करी छे तो 30 दिवस नी अंदर अमे पानी जोयुं ज नतुं। हवे रोज टेंकर आवशे अमने पानी रूपे मदद करी छे। गाम राफू तालुको समी जिल्लो पाटण અને હું હેમુદાન ગઢવી અમારા ગામમાં આશરે 1 મહિનાથી પાણી નહોતું આવતું અને એ સમસ્યાની વાત અમે જિજ્ઞાબેનને કરી તો બેને કીધું કે એ સમસ્યા માટે અમે ઉપર વાત કરી અને તમને જણાવીએ એના અનુસંધાને એમને દિવસ દરમિયાન 15 ટ્રેક્ટર આદિજીન ચેરિટેબલ ટ્રસ્ટ અને જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રોજના પર ડે 15 થી 20 ટ્રેક્ટર અહીંયા રાફુમાં પાણીની સેવા આપી તો અમે 2 ટ્રસ્ટના ખૂબ ખૂબ આભારી છીએ। કેટલા દિવસ ચાલે? હવે જ્યાં સુધી બોર છે ને એ રિપેર થઈને ત્યાં સુધી ચાલુ રાખશે। સમી તાલુકાનું રાફુ ગામ અને એક પછાત વિસ્તાર એક રણ વિસ્તાર કહેવાય છે ને જ્યાં 30 થી 40 દિવસથી પાણીની ખૂબ જ તંગી છે। અહીંયા 30-40 દિવસથી પાણી આવતું નથી। લોકો 5-5 દિવસથી નાયા નથી, પીવાનું પાણી પણ નથી, ઘરના માટલાઓ પણ ખાલી છે। ત્યારે શૈલેષભાઈ પંચાલ અને હેમુભાઈ ગઢવીએ આવી અને સંખેશ્વર મારી ઓફિસમાં વાત કરી કે બેન આ પરિસ્થિતિ રાફુની છે તો તમે કંઈક તમારા ટ્રસ્ટ દ્વારા અથવા બીજા કોઈથી કંઈ થાય તો આ હેલ્પ કરો। ત્યારે મેં કીધું કે મને 1 દિવસનો ટાઈમ આપો અને હું મારા ટ્રસ્ટમાં આગળ વાત કરું છું। ત્યારે મેં આદિજીની ચેરિટેબલ ટ્રસ્ટમાં આ વાત મૂકી અને આદિજી ટ્રસ્ટના પ્રમુખ શ્રી જયેશભાઈ જરીવાલા એમને અમારી વાતને એક્સેપ્ટ કરી અને અમે દિવસના 15 ટેન્કર અહીંયા રાફુ ગામમાં દરરોજ મોકલશું અને લોકોને પાણી પહોંચાડીશું। એ માટે હું આદિજીની ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી જયેશભાઈ જરીવાલાનો અને એમના ટ્રસ્ટીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું।